વાહ, આ કેડો છે અમારો. અમારે દીદુબેન કરે છે ટ્રેક્ટર ફેરા મારે છે. કાં ફેરા મારે છે ને વરસાદ આવી જાય પુષ્પારાજ વાવી જો થાય સારું ને કરે ને કપાઈ ગઈ છે. આપણે પાછળ જોવો તમે ઘણું બધું ખાલું કરી નાખ્યું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ તો વાગી ગયા છે 9 અને બ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે વરસાદનું. સુરત દાદા હવે દેખાય નહીં એ વાત રાખવાની ભાઈ. હવે જોવા તમે એવા વાદળા થાય છે ભયંકર, પણ વરસાદ આવતો નથી ભાઈ. અરે કહેના ક્યાં ચાહતે હો? ખબર થઈ પ્રત્યેકભાઈ છે અમારે આવેલા છે હમણાં મહેમાની કરવા. ખબર થઈ ઓલે બે બેનું અત્યારમાં છે ને અતિકી આમ કરી દે. જો દીદું આવ્યું હેડી ખાતી યા દાંત મને હાલવા ગયો ને. તો સવારમાં ભાઈ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને વાગી ગયા છે 9. મસ્ત મજાનો આજે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કાલનો બ્લોગ જોયો ન હોય તો જોઈ આવતો. તો આજનું તો ભાઈ એ બધું કંઈ ખાસ કામ છે નહીં. થોડું ઘણું કામકાજ છે, બાકી તો નિરાશી વરસાદ આવે એટલે ભાઈ ખેતરમાં થોડો ઘણો ગારો છે. એટલો બધો નથી. પાયેલું હોય એમાં થોડો ઘણો પાન મેરેકું થાય 50% એવો વરસાદ છે. બાકી તો એવું બધું કંઈ ખાસ છે નહીં. કોરા ખેતર હોય એમાં કે વાવણી ન કહેવાય એવો વરસાદ નથી. અમે હજી શેરડી ખાઈ છે અને પ્રતિકભાઈની અત્યારમાં જોંડિયર લઈ આવ્યા છે. ફેરા લાગશે તો અહીંયા બધો વેકરો પડ્યો છે તો ફેરા મારવાની તૈયારીમાં છે. કહી દીધું. બાકી તો કાંઈ વરસાદ તો આવતો નથી. આપણી વાડીનું તમે વ્યૂ જુઓ ખાલી. આપણી વાડી છે ભાઈ. વાડીએ રહેવાની મજા જ કંઈક અલગ હોય. એક નંબર ભાઈ. મસ્ત મસ્ત વાહર આવતો હોય અને સવારમાં તમને ચકલાનો અવાજ સાંભળવા મળે, પછી મોરનો અવાજ સાંભળવા મળે. એ સવારમાં અવાજ સાંભળવા મળે ને કંઈ ઘટે નહીં, કુદરતી કહેવાય. અને એમાં પાણી ચાલુ હતું પણ વરસાદ થોડો ધીમો ચાલુ થયો ને એટલે પાણી બંધ કરી દીધું છે. વાવેલો છે કપા પણ હજી ક્યાંય કપા ઉગ્યો નથી. કોઈક જગ્યાએ ઉગ્યો હોય તો તમને બતાવું. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે આજે જોવાનું છે 2-3 દિવસ થયા છે પાણી પાયું ને કપાસ નીકળ્યો છે કે નહીં. હજી તો લગભગ ન નીકળે, વાર લાગી જાય. કાલમાં પ્રમ દિવસે દેખાય જેવો તેવો એવું છે ભાઈ. હજી તો ક્યાંય કપાસ વીગો નથી ભાઈ. દીધું કોમેન્ટ કરી દો. કરી દીધું. તો એવું બધું છે ભાઈ. અને આપણે તો આમાં તમને ખબર જ છે આપણે કંઈ કપાસ એવો નથી. આમાં આપણે વાવવાની છે બાજરી. એટલા માટે કંઈ પ્લાન છે નહીં કપાનો. નિરાતે બાજરી વાવી દઈ ને એટલે હાલે. પણ હજી વાવણી નથી થઈ. વાવણીની ખાસ જરૂર છે એવું છે. તો સવારમાં ભાઈ થોડું ઘણું કામ છે એ કન્ટિન્યુ કરવાનું છે. ઝાડવાને થોડા કટિંગ કરવાના છે. આ છે કડવી બદામને કટિંગ નથી કરવાની, પર આ કરેણ છે ને એને કાપવાની છે. આપણે થોડી ઘણી ઉડાડી નાખીને એટલે પછી વાંધો નહીં. આ બધી ડાળો કાપવાની છે. અહીંથી ડાળ કાપી નાખવી છે. આવડિયા અહીંથી કાપી નાખીને એટલે રેડી થઈ જાય. ફૂલ લેવા આવ્યા. થોડી ઘણી કાપી નાખીને તો વાંધો ન આવે. આ બધી ડાળું છે ને આ હેઠે આમ બોલી થવા મીણી છે તો થોડીક ડાળું કાપી નાખી. જો ફૂલડા તોડવા મળ્યું છે બે ઠેલ્યું લઈને. કા ફૂલડા તોડો બધા કોટડા મૂકવા ગયા હતા. બે બેનો કારખાને મૂકીને લઈ આવ્યા છે ને કરેણ થોડીક કાપી નાખી.
કરેણ કપાઈ ગઈ છે. આપણે પાછળ જોવો તમે ઘણું બધું ખાલું કરી નાખ્યું, કારણ કે થોડીક આ કડવી બદામને નડતું હોય ને, આ બધી કટ કરી નાખી. કટ કરીને ડાળું છે ને અમે નાખી દીધી ઓલા ઉકડાની ઓલી સાઈડ. આ અને છે ને ભાઈ નમતું હોવા એક સાઈડ વહી ગઈ કડવી બદામ, એનો સાયો સારો થાય. તો આ થોડીક કાપી નાખી છે ને આ બધું રહેવા દીધું છે, એવું બધું છે. ને આ બધું કચરો પીડ્યો છે. અને હવે આ સામાન દઈ આવી આપણે, આપણો નથી એવું છે ભાઈ. કા દીકુ લેસન કરો છો? વો નિશાળે જાઓ? કેટલા એકડા આવડે? 5. તો સારું. હરેશભાઈ પોતે વાવે છે બિયારણ કપાસ. કયું છે? પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. પુષ્પારાજ 5G પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. वाह કેટલી થેલી? એક થેલી. એક થેલી આપડા કઈ જાયું છે નહીં કે? એવું છે, વાંધો નહીં. તો આપણે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. જામાં થોડો થોડો દેખાતો છે પણ દેખાતો નહીં. કાગળ નાખવાનો છે, કાગળ નાખતા આવીએ. હરેશભાઈની જાય છે કપાસ સોપા. આવી જાય વરસાદ? વરસાદ આવી જાય હવે. પુષ્પારાજ વાવી જો. થાય સારું ને? વાસળી એ તો ન પીધું મિત્રો, વાસળાએ પાણી પી લીધું છે. કાલે નહોતું પીધું, કાલે પાણી પાયું ને પણ કાલે ન પીધું. અને આજ પાણી લઈને આવ્યો તો પાણી આજ ન પીધું. પણ એમાં એમ છે ભાઈ વરસાદનું હે ને ભાઈ થોડુંક ઓછું પીએ, કારણ કે લીલું ખડ ને એવું બધું ખાતા હોય ને એટલે પાણી ન પીવે. તો આને થોડુંક જ પીધું. અમારે દીદુબેન કરે છે ટ્રેક્ટર, ફેરા મારે છે. કાં ફેરા મારે છે ને બેટા? ફેરા મારે છે. જો જોન્ડિયર ટ્રેક્ટર છે ભાઈ, જોન્ડિયર નથી, સોનાલિકા છે કે? સોનાલિકા હે ને? ફેરા લાગે છે. 9 કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. વાહ, આ કેળો છે અમારો ઠેઠ સુધી. અને આપણે પલ્લી ગયા છીએ. જો તમે કોટડાથી જઈને આવ્યા છીએ, કારખાને જઈને હજી પૂગ્યા છીએ ઘરે. પલ્લી ગયા. વરસાદ આવે છે મસ્તીનો, ધીમી ધારનો, સાટા સાટા. અવાજ સાંભળવા મળ્યો તમને? આ અવાજ હજી સાંભળવો જોઈએ, આવવો જોઈએ, આવો ડબલ, તો વરસાદ આવે. કેમ પણ બાકી જો તમે વાડીનું લોકેશન કેમ આવે? તો ભાઈ ધીમો ધીમો વરસાદ આવે છે. થોડોક હજી વધારે આવે ને તો સારું, તો વાવણી થઈ જાય. બાકી એટલા વરસાદમાં કંઈ વાવણી થાય નહીં. તમે કોમેન્ટ કરજો તમારે બધાને કેવો વરસાદ છે, વાવણી થઈ ગઈ છે કે નહીં. આપણે તો ત્યાં વાવણી થઈ નથી.